Okay, good morning to all. આપણે આજના લેક્ચરમાં સ્ટડી કરશું હાઇડ્રોલિક એક્ચ્યુએટર. In previous lecture, we have studied the pneumatic actuator. Clear? So that we have rewind yesterday's lecture, pneumatic actuator. તો ન્યુમેટિક એક્ચ્યુએટર આપણે જોયું હતું, એમાં શું હતું કે આ પ્રક્રિયામાં એક્ચ્યુએટરનો ઉપયોગ જે છે ઇન્ડસ્ટ્રીમાં વધુ પ્રમાણમાં થાય છે અને આમાં સેફ્ટી ગ્લાસ એપ્લાય કરવાની જરૂર હોતી નથી. ક્લિયર? પછી આપણે એની આકૃતિ જોઈ હતી, ડાયરેક્ટ એક્ટિંગ, જેમાં પ્લગ, સ્પ્રિંગ, ડાયાફ્રામ અને એર પ્રેશર હતું સ્ટેમ સાથે. એર પ્રેશર છે એ ડાયાફ્રામ ની ઉપર અથવા નીચે ગમે ત્યાં લગાવી શકાય. બરાબર. પછી રિવર્સ એક્ટિંગ પણ જોયું હતું. બરાબર. એમાં પણ સ્પ્રિંગ, ડાયાફ્રામ, પ્લગ, પ્રેશર ઇન, પ્રેશર આઉટ. ઓકે, ચાલો તો આજે સ્ટડી કરશું આપણે હાઇડ્રોલિક એક્ચ્યુએટર. બરાબર. હાઇડ્રોલિક એક્ચ્યુએટર આપણે જે જીટીયુ ની ફાઇનલ પરીક્ષા આવે ત્યારે 4 અથવા 3 માર્ક્સમાં પૂછાય કે સમજાવો, દોરો અને સમજાવો હાઇડ્રોલિક એક્ચ્યુએટર. તો સૌથી પહેલા એની આકૃતિ જોઈ લઈએ. તો આપણે જેમ વાલના બધા જે ડાયાગ્રામ આકૃતિ જોઈ હતી એ મુજબ જ આકૃતિ આવશે. ક્લિયર? જેમાં અહીંયા પ્લગ આપેલું છે, પછી એની સાથે સ્ટેમ જોડેલો છે, એક પિસ્ટન આપેલું છે, અહીંયા ઉપર સ્પ્રિંગ આપ્યું છે, અહીંયા સિલિન્ડર આપ્યો છે, પછી અહીંયા હાઇડ્રોલિક સપ્લાય આવ્યું છે, સપ્લાય આપેલો છે એન્ડ રિટર્ન લાઈન આપેલી છે. અહીંયાથી ફ્લો ઇનલેટ થાય અને જ્યારે પ્લગ સ્ટેમ દ્વારા જે ઉપર નીચે કરવામાં આવે ત્યારે અહીંયાથી ફ્લો બહાર નીકળે. ક્લિયર? આ બધામાં સેમ ટુ સેમ આનું વર્કિંગ રહેશે. બરાબર. કે જ્યારે સ્ટેમ જે છે એ પ્લગ ને ઉપર કરે ત્યારે ફ્લો બહાર જાય, વળી પાછું નીચે બેસે એટલે ફ્લો બંધ થઈ જાય. ક્લિયર? તો સૌથી પહેલા તો ખાસ આકૃતિ જોઈ લ્યો વ્યવસ્થિત. બરાબર. ખાસ આકૃતિ મોસ્ટ આઈએમપી છે. આકૃતિ સાચી ડ્રો કરશો એટલે આરામથી એમાં માર્ક્સ વધારે આવવાના શક્યતા રહેશે. બરાબર. જોઈ લ્યો આકૃતિમાં શું છે. પ્લગ આપેલું છે, સ્ટેમ આપેલો છે, પિસ્ટન અને આમાં સ્પ્રિંગ. આપણે ન્યુમેટિકમાં ડાયાફ્રામ આપેલું હતું, આમાં પિસ્ટન આપેલું છે અને અહીંયા સિલિન્ડર આપ્યો છે, અહીંયા હાઇડ્રોલિક સપ્લાય છે અને અહીંયા રિટર્ન લાઈન આપેલી છે. ક્લિયર? જોઈ લો વ્યવસ્થિત આકૃતિ, એકદમ સિમ્પલ છે. ઓકે, હાઇડ્રોલિક એક્ચ્યુએટર. ખાસ આકૃતિ ડ્રો કરવાની પ્રેક્ટિસ રાખજો, જેથી કરીને જ્યારે પરીક્ષામાં પૂછાય તો આવડી જાય. ખાસ આકૃતિ વ્યવસ્થિત જોઈ લ્યો, કયા કયા એમાં પાર્ટ્સ આપેલા છે. સ્પ્રિંગ આપી છે, પિસ્ટન, સ્ટેમ, પ્લગ, પછી હાઇડ્રોલિક સપ્લાય આપેલું છે, રિટર્ન લાઈન આપેલી છે. ક્લિયર? એકદમ સિમ્પલ આકૃતિ છે, વ્યવસ્થિત જોઈ લ્યો, ડ્રો કરી લ્યો. બરાબર. ખાસ આકૃતિ દોરવાની પ્રેક્ટિસ વધારે રાખજો, જેથી કરીને જ્યારે ફાઇનલ પરીક્ષામાં પૂછાય તો આવડી જાય. ચાલો, બધાએ આકૃતિ વ્યવસ્થિત જોઈ લીધી. હવે એના વિશેના પોઈન્ટ્સ સમજતા જઈએ. તો આમાં જે છે એ હાઇડ્રોલિક ફ્લુઇડ દ્વારા એક્ચ્યુએટરને ઓપરેટ કરવા સપ્લાય આપવામાં આવે છે. આપણે અહીંયા જે આપ્યું એ મુજબ કે આમાં હાઇડ્રોલિક ફ્લુઇડ દ્વારા એક્ચ્યુએટરને ઓપરેટ કરવા સપ્લાય આપવામાં આવે છે. અહીંયા હાઇડ્રોલિક સપ્લાય આપ્યું છે, તો આને ઓપરેટ કરવા માટે આપણે હાઇડ્રોલિક ફ્લુઇડ ની સપ્લાય એમાં આપવામાં આવે છે. હાઇડ્રોલિક ફ્લુઇડ દ્વારા એક્ચ્યુએટરને ઓપરેટ કરવા માટે સપ્લાય આપવામાં આવે છે.
હવે એમાં સામાન્ય રીતે ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. હાઇડ્રોલિક એટલે આપણે ઓઇલ અને જે કઈ ગેસ અથવા એના ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો એનો ખાસ આપણે એઝ એ હાઇડ્રોલિક તરીકે ઉપયોગ કરવામાં આવે છે ઓઇલનો. બરાબર, ઓઇલ એટલે આપણે જ્યાં હાઇડ્રોલિક એટલે ઓઇલ અને ગેસ ને બધા જે ઇક્વિપમેન્ટ આવતા હોય એને આપણે હાઇડ્રોલિક તરીકે એમાં ઉપયોગ કરીએ. બરાબર, ઓઇલ અને ગેસ એમાં હાઇડ્રોલિક એક્ચ્યુએટર હોય એમાં ઓઇલ અને ગેસ એમાં બધાનો ઉપયોગ થતો હોય છે. બરાબર, આમાં લખેલું છે એ મુજબ જ કે સામાન્ય રીતે ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આમાં ઓઇલના સંગ્રહ માટે સિસ્ટમમાં એક ટેન્ક રાખવામાં આવે છે. બરાબર, આમાં જે ઓઇલનો સંગ્રહ કરવા માટે એક એમાં ટેન્ક રાખવામાં આવે છે જેમાં ઓઇલનો સંગ્રહ કરવામાં આવે છે અને જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી ઓઇલ લઈ શકાય. પછી ઇલેક્ટ્રિક મોટર અને પંપ વડે ઓઇલને દબાણ ઉપર પિસ્ટન ઉપર એને મોકલવામાં આવે છે. બરાબર, ઇલેક્ટ્રિક મોટર અને જે પંપ હોય એના વડે ઓઇલને જે છે એ પિસ્ટન ઉપર મોકલવામાં આવે છે. તેના દ્વારા ઇલેક્ટ્રિક મોટર અને પંપ દ્વારા, જેથી કરીને ઓઇલ જે છે એ આપણે પિસ્ટન ઉપર એને મોકલવામાં આવે છે, જેથી કરીને સ્મૂથલી રનિંગ થઈ શકે. હવે ઓઇલ પ્રેશર લેવલની રેન્જ કેટલી હોય આ ખાસ યાદ રાખવાનું રહેશે. આપણે જે ઓઇલ તો એમાં મોકલી તો એનું રેન્જ કેટલી હોય તો 4.0 into 10⁻⁻10 પછી 80 into 10⁻5 બરાબર, અને 3 થી 7 into 10 into 7 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આ જે છે એ ઓઇલના પ્રેશર લેવલની રેન્જ રહેશે. 4 ગુણ્યા 10⁻⁵ થી 80 ગુણ્યા 10⁻+ ન્યૂટન પર મીટર સ્ક્વેર થી 3 into 10⁷ ન્યૂટન મીટર સ્ક્વેર. બરાબર, આ થઈ ગયું આપણું હાઇડ્રોલિક એક્ચ્યુએટર. આપણે અહીંયા વર્કિંગ દર્શાવેલું છે, તમે કન્સ્ટ્રક્શનમાં પણ લખી શકો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિમાં હાઇડ્રોલિક એક્ચ્યુએટર દર્શાવેલું છે જેમાં પ્લગ આપેલો છે, જે એમાં સ્ટેમની સાથે ઉપર પિસ્ટન લગાવેલું છે, પછી સ્પ્રિંગ આપેલી છે અપ ડાઉન માટે, પછી એની સાથે એક સિલિન્ડર જોડેલું છે, પછી હાઇડ્રોલિક સપ્લાય રિટર્ન લાઇન માટે આપેલી છે અને પ્લગ ઊંચો થાય ત્યારે જે છે ફ્લો બહાર આવશે. બરાબર, તો આ તમે એના કન્સ્ટ્રક્શનમાં લખી નાખો. પછી વર્કિંગમાં આપણે જોયું તો આમાં હાઇડ્રોલિક ફ્લુઇડ દ્વારા એક્ચ્યુએટરને ઓપરેટ કરવામાં આવે છે અને એને સપ્લાય આપવામાં આવે છે. આમાં સામાન્ય રીતે ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે અને ઓઇલના સંગ્રહ માટે જે સિસ્ટમમાં એક ટેન્ક રાખવામાં આવે છે, જ્યારે જરૂર પડે ત્યારે એ ટેન્કમાંથી ઓઇલનો ઉપયોગ આમાં કરવામાં આવે છે. પછી જે છે ઇલેક્ટ્રિક મોટર અને પંપ વડે ઓઇલને દબાણ આપી અને પિસ્ટન ઉપર એને મોકલવામાં આવે છે. બરાબર, અને ઓઇલના જે પ્રેશર લેવલની રેન્જ કેટલી હોય એ આપણે જોઈ 40 ગુણ્યા 10⁻⁵ થી 80 ગુણ્યા 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર થી 3 into 10⁷ ન્યૂટન મીટર સ્ક્વેર. બરાબર, આ થઈ ગયું આપણું હાઇડ્રોલિક એક્ચ્યુએટર. એકદમ સિમ્પલ છે. બરાબર, ફાઇનલ પરીક્ષામાં આરામથી પૂછાય તો આરામથી આવડી જાય. સિમ્પલ આકૃતિ છે, એનું કાર્ય પદ્ધતિ અને એનું વર્કિંગ ક્લિયર, આટલું તમારે લખવાનું રહેશે. હાઇડ્રોલિક એક્ચ્યુએટર સમજાઈ ગયું. હાઇડ્રોલિક એક્ચ્યુએટર એકદમ સિમ્પલ. પેલા આકૃતિ ડ્રો કરી નાખવાની અને એના વિશે લખતું જવાનું, કેટલા પાર્ટ્સ એમાં આપેલા છે, એનું વર્કિંગ શું છે. બરાબર, ઓકે. તો આ થઈ ગયું આપણું હાઇડ્રોલિક એક્ચ્યુએટર. ડન.